રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તારીખ 25, 26 અને 27માં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેને લઈને આગાહી કરવામાં આવી છે। પણ આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો 25 તારીખના રોજ 4 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળ ઉપર અત્યંત ભારે વરસાદની શક્યતા છે। ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, ડાંગ, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદની શક્યતા રહેલી છે। 26 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આ દિવસે 6 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। અને 27 તારીખના રોજ 2 જિલ્લામાં હવામાન વિભાગે ચેતવણી આપી છે, જેમાં ભાવનગર અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ બંને જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। બોટાદ, અમરેલી, સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની શક્યતા રહેલી છે।